સુરતમાં જે રીતે જે ઘટના સામે આવી કે જેમાં જે પોલીસકર્મી છે તે દુકાનદારને સમજાવવાની જગ્યાએ માર મારી રહ્યો છે અને મહત્વની વાત એ છે કે આ જ પ્રકારની ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે। અમદાવાદમાં ગુંડાગર્દી કરતા પોલીસકર્મીનો વિડીયો સામે આવ્યો। પોલીસકર્મીએ એક મહિલાને લાફો ઝીકી દીધો। વાહન ચાલકને રોક્યા બાદ આ ઘટના બની ત્યારે પાલડી નજીક આવેલા અંજલિ 4 રસ્તાનો આ વિડીયો છે। મહિલાએ કંઈક કહેતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયો અને બેફામ પોલીસકર્મીએ મહિલાને તમાચો મારી દીધો। સાથી કર્મી દ્વારા રોકવા છતાં પણ આ જે પોલીસકર્મી છે તે દાદાગીરી કરતો હતો। હાથમાં લાકડી પકડીને પોલીસકર્મી ડરાવતો પણ કેમેરામાં કેદ થયો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ રાજ્યમંત્રીએ વારંવાર ગુજરાત પોલીસને એ વાત સમજાવી છે કે સામાન્ય જનતા સાથે કઈ રીતે વર્તવું, તેમની સાથે આ પ્રકારનું ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરવું એવું વારંવાર સમજાવવામાં આવ્યું છે અને તે સાઈડમાં રહ્યું પણ આ રીતે માર મારી રહ્યા છે। અમદાવાદ પોલીસ હોય કે સુરત પોલીસ હોય, સામાન્ય જનતા પર હાથ ઉઠાવવાનો તેમને અધિકાર કોણે આપ્યો? સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય જનતા છે, આ કોઈ ગુંડા કે આતંકવાદી નથી કે જેમના પર તમે હાથ ઉપાડી રહ્યા છો। અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે ઘટના છે, મહિલા પર આ પોલીસકર્મીએ હાથ ઉપાડ્યો છે। હવે એની સામે શું એક્શન લેવાશે તે સૌથી મોટો સવાલ છે। શું આ રીતે પોલીસ લોકોનું રક્ષણ કરશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આવા પોલીસકર્મીઓ કરશે મહિલાઓની સુરક્ષા? મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાચિહ્ન ઉભો થયો છે। આ કોઈ પોલીસકર્મી છે કે પોતાને બહુ મોટો ગુંડો માની રહ્યો છે? મહિલા પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ આ પોલીસકર્મીની તે પણ સૌથી મોટો સવાલ છે। આવા વર્તનથી શું સાબિત કરવા માંગે છે પોલીસ? પોતાને શું સમજે છે પોલીસ કે મહિલા પર હાથ ઉપાડે છે? આ જે ઘટના છે ત્યારબાદ હજી સુધી આ પોલીસકર્મી પર કોઈ જ એક્શન હજી સુધી નથી લેવાયા। સૌથી મહત્વની વાત છે, ગઈકાલનો આ વિડીયો છે, ગઈકાલથી અત્યાર સુધીમાં પોલીસકર્મી પર અત્યાર સુધી કોઈ પણ એક્શન નથી લેવાય। બીજું જે દ્રશ્ય છે તે સુરતનું છે, એક દ્રશ્ય અમદાવાદનું છે। બંનેમાં એક વસ્તુ કોમન છે કે ગુજરાત પોલીસ સામાન્ય જનતા પર હાથ ઉપાડી રહી છે। અમદાવાદનું જે દ્રશ્ય છે તેમાં પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉપાડ્યો હતો। સુરતનું દ્રશ્ય છે તેમાં જે પોલીસ વેપારીને સમજાવવાની જગ્યાએ તેને માર મારતી દેખાઈ રહી છે। ગુજરાત પોલીસ આવી નહોતી, કેવી રીતે થઈ તે સૌથી મોટો સવાલ છે। ગુજરાત પોલીસ આ રીતે લોકોને સાથે મારામારી નહોતી કરતી, સામાન્ય જનતા પર હાથ નહોતી ઉપાડતી। કેમ આવી થઈ છે ગુજરાત પોલીસ તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। અને આવા જે પોલીસકર્મીઓ છે કે જે પોતાને બહુ મોટા ગુંડા સમજતા હોય તેમના પર એક્શન ક્યારે લેવાશે? આ દ્રશ્યો આપણી સામે છે। હજી સુધી એ સમાચાર સામે આવ્યા નથી કે અમદાવાદની આ ઘટના હોય કે સુરતની ઘટના હોય, આ બંને જે પોલીસકર્મી છે તેમને સસ્પેન્ડ કર્યાના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા। એટલે કે હજી સુધી આ વાત છેક સુધી પહોંચી નથી। આ વાત છેક સુધી પહોંચે અને તેમને હાલોહાલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી ઝી 24 કલાકની વિનંતી છે। મહત્વની વાત એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે સપના, ત્યારે ગુજરાત પોલીસ આવી કેવી રીતે થઈ ગઈ એ પણ સવાલ થાય। કારણ કે અમદાવાદનું દ્રશ્ય સામે આવ્યું છે, સુરતનું દ્રશ્ય સામે આવ્યું છે અને ગુજરાત પોલીસ સામાન્ય જનતા પર હાથ ઉપાડી રહી છે। ત્યારે હવે સામાન્ય લોકોએ શું કરવું તે સૌથી મોટો સવાલ છે। બિલકુલ મિથુન, સૌથી અગત્યની વાત એ છે કે જેઓ નિયમનું પાલન કરાવે એમણે પોતે નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે, તો જ સમાજમાં દાખલો બેસે। પરંતુ જ્યારે જે લોકો નિયમ પાલન કરાવવાનું છે તે લોકો જ ભંગ કરે ત્યારે સૌથી મોટા સવાલો પ્રશાસન ઉપર જ ઊભા થાય છે ને। અત્યારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં અંજલિ બ્રિજ નીચે જે પ્રકારે ઘટના સામે આવી છે એ પ્રમાણે જે પોલીસકર્મી છે તેમણે મહિલા ઉપર હાથ ઉપાડ્યો। જો કે ઘટના થઈ શું, અંદરો અંદર વાતચીત શું થઈ, કેમ આ જે પોલીસકર્મી છે ઉશ્કેરાયો, સૌથી મોટો સવાલ છે। હજી એ તપાસ ચાલી રહી છે, પરંતુ નિયમ પ્રમાણે કોઈ પણ જે પુરુષ પોલીસકર્મી છે તે મહિલા ઉપર હાથ ઉપાડી શકે નહીં। પરંતુ તેમ છતાં આજે કામ કરવામાં આવ્યું છે, કૃત્ય કરવામાં આવ્યું છે, એના કારણે અત્યારે જે પ્રકારે પ્રશાસન ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે પોલીસ તરફથી અત્યારે કોઈ પણ અધિકારિક જે બયાન આપવું જોઈએ, નિવેદન આપવું જોઈએ એ હજી સુધી નથી આવ્યો। પરંતુ તપાસ ચોક્કસથી થવી જોઈએ અને માત્ર તપાસ નહીં પરંતુ જે ન્યાયિક કાર્યવાહી છે એ પણ થવી
થવી જોઈએ અને જે મહિલા છે કે જેના ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે તેને પણ ન્યાય મળે એ ખૂબ જરૂરી છે, કારણ કે નિયમોનું જે પાલન છે એ દરેક નાગરિક, દરેક જે સરકારી અધિકારી છે એમના ઉપર બરાબર બેસે છે, એટલે તમામે નિયમોનું પાલન કરવું એ ખૂબ જરૂરી છે. પરંતુ અહીં જે રીતે નિયમોનો ભંગ થયો છે એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ અને અત્યારે જે પોલીસ પ્રશાસન છે તે કાર્યવાહી કરે તે અપેક્ષિત છે. મિથુન. જી આભાર સપના, માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે સુરક્ષા, મહિલાઓની સુરક્ષા બાબતે સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો છે. અમદાવાદ